नमस्कार मित्रों, वेलकम टू भारत डिजिटल क्लास। तो भारत डिजिटल क्लासना प्लेटफॉर्म पर हूँ सतीश कोतर आप बधा विद्यार्थीओने छे आवकारूं छुं। आजना मॉडल पेपर 5 ना हिस्ट्री एंड कल्चरना पोर्शनमां आपणे जे एम कहेवाय के अगत्यनुं सोल्यूशन छे एने आपणे छे जोवानुं छे। आगळना 4 लेक्चरमां घणा बधा एम कहेवाय के तमारा बधायना प्रतिसाद सारा छे। आशा राखीए छीए के आ पेपरमां पण सारा मळे। तो शुरू करिए आपणुं आजनुं हिस्ट्री एंड कल्चर पेपर 5। अने आज पेपर 5 मां घणी बधी वस्तु तमने आजे छे जाणवा मळशे। आजे घणा बधा प्रश्नो एवा ट्विस्टेड हशे के तमे पहली वखत सांभळ्या हशे। घोंघडू शब्द आव्यो एटले तरत मगजमां आव्युं साहेब आ घोंघडू एटले शुं छे। घोंघडूनुं आखुं हमणां पिक्चर बतावीश अने कहीश के आ घोंघडू छे ए केवी रीतना अमे प्रश्न पूछ्यो छे। बरोबर छे। रोज बरोजना जीवनना न्यूज़पेपरमां आवता कटिंगमांथी प्रश्न छे पूछेलो छे। त्यार पछी आगळ जता घणा बधा एवा आवशे सुल्तान बहादुर शाह एनुं मृत्यु केवी रीतना थयुं ए पण एक ट्विस्टेड बाबत छे। पछी कदाच जो पूछ्युं होय आपणने तो वावमां पण घणा बधा एवा ट्विस्टेड प्रश्नो आवशे के ज्यां कोई दिवस पाणी खूटे नहीं एवी अखूट पाणीवाળી वाव जीवती वाव तरीके ओळखाय आवा पण प्रश्नो आवशे। अंदर पહોળા ભાગવાળી વાવને શું કહેશો? ઘણા બધા એવા પણ છે ટ્વિસ્ટેડ પ્રશ્નો। એટલા માટે આજે આપણે છે આ ભણવાનું છે। તો શરૂ કરીએ આજનો હિસ્ટ્રી એન્ડ કલ્ચરનો પોર્શન પેપર 5 અને પેપર 5 ના ક્વેશ્ચનની શરૂઆત કરીએ। નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય છે એટલે કે ખોટી કઈ છે? ફિરંગી દેવળ ક્યાં આવેલું છે તો કે ભાવનગર। લશ્કરી વાવ ક્યાં આવેલી છે તો કે ઉપરકોટ જુનાગઢ। સૂર્યકુંડ ક્યાં આવેલા છે તો કે વંથલી જુનાગઢ। અને વિજય વિલાસ પેલેસ ક્યાં આવેલા છે તો કે વડોદરા। સીધો જે કચ્છના લોકો હશે ને ખબર પડશે કે વિજય વિલાસ પેલેસ કીધું છે એટલે ક્યાં આવશે તો કે આપણું માંડવી। અને માંડવી એટલે અહીંયા કચ્છ અથવા માંડવી ઓપ્શનમાં છે હોવું જોઈએ। એટલે આ પ્રશ્નમાં મહેલ સ્થાપત્યમાં કોઈ કાંઈ એટલું બધું જાણવાનું નથી એટલા માટે પડતો નથી હું। રંગપુર સ્થળ હાલમાં ગુજરાતના કયા તાલુકામાં આવેલ છે? કયું સ્થળ છે રંગપુર? કઈ સાલમાં શોધાણેલું છે? પાછા ભૂલી ન જાતા 1931માં। ગુજરાતનું સૌથી પ્રાચીન નગર કયું છે તો કે રંગપુર છે। બરોબર છે। કયા તાલુકામાં આવેલું છે તો કે હાલમાં કીધું છે। જો અહીંયા શબ્દ ઉપર ભાર આપજો। હાલમાં રંગપુર ક્યાં તો કે અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં છે એ આવેલું છે। બરોબર છે। અહીંયા મૂવી છે એની જગ્યાએ શાયદ જો મૂળી હોય તો એ સુરેન્દ્રનગરનો એક તાલુકો છે। આ ચોટીલા છે। આ ધોળકા પાછું ક્યાં આવશે તો કે અમદાવાદ આવશે। આની સાથે પૂછે નગર તો આ ધોળકામાં કયું તો કે લોથલ આવેલું છે। તો આ સિંધુ સભ્યતાનો પહેલો પ્રશ્ન છે। બીજો પ્રશ્ન છે કે નીચેમાંથી સિંધુ સભ્યતાના કયા એક નગરમાં પાકા રસ્તા છે જોવા મળે છે? આ શાયદ પ્રશ્ન છે આવી ગયો છે, રિપીટ થયો છે। આ મેં સમજાવ્યો છે મોહેન્જો-દડોમાં આવી રીતના તમને રસ્તા પાડીને છે એ સમજાવેલા હતા। બરોબર છે। જો તમને યાદ હોય તો કાટખૂણે મળેલા છે, બધે પાકા છે। બરોબર છે। બધે કાચા રસ્તા છે પણ એકમાત્ર મોહેન્જો-દડોમાં પાકા રસ્તા તમને જોવા મળે છે। સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા છે, થોડાક સીધા છે, ત્રાસા છે અને કાટખૂણે મળે છે। અને રાત્રિ પ્રકાશ માટે છે નો તો કે દીવાદાંડીનો ઉપયોગ કરતા, જેમાં પ્રાણી ચરબીનો એ લોકો ઉપયોગ કરતા। પ્રશ્ન છે એ રિપીટ થયો છે। બરોબર છે। આ પેપરનો શાયદ આ પ્રશ્ન નથી। યાદવો અંદર લડીને મૃત્યુ પામ્યા। આ પ્રસંગનું મહાભારતના કયા પર્વમાં વર્ણન છે? તો આ મહાભારતના મોસલ પર્વમાં વર્ણન છે કે યાદવા સ્થળી જે રચાણી એનું વર્ણન અહીંયા કરવામાં છે એ આવેલું છે। આના વિશે આપણે બધી વાત થઈ ગઈ છે। દર વખતે એક પ્રશ્ન હોય છે। આખો શ્રી કૃષ્ણનું જોઈ લીધું આપણે કે જરાસંઘના ત્રાસથી અહીંયા આવ્યા રેવતના સમયમાં, એની સાથે લગ્ન ગ્રંથિથી સંબંધ બાંધ્યા। બરોબર છે। રેવતની પુત્રી રેવતીના લગ્ન કરાવ્યા બલરામ સાથે, વૈવાહિક સંબંધથી આગળ વધ્યા। યાદવો છે રેવતને હેરાન કરવા માંડ્યા। શ્રી કૃષ્ણને ખબર પડી એટલે એક સભાનું આયોજન કર્યું જેમાં મદિરા પાન કરીને એકબીજા મૃત્યુ પામ્યા।
આનો બીજા અર્થમાં ઇતિહાસ એમ કહે છે કે કૌરવો અને પાંડવોનું યુદ્ધ થયું, એમાં ગાંધારી છે એ બહુ છે પીડિત હતી, એમાં શ્રી કૃષ્ણને મળવા ગયા અને એને શાપ આપ્યો કે 36મા વર્ષે આવી યાદવા સ્થળે થઈને તમે યાદવો છે નાશ પામશો. તો એટલા માટે પણ કહી શકાય કે 36મા વર્ષે કદાચ આનો અહીંયા અંત પણ આવ્યો હશે. તો આ ઇતિહાસ આપણે જોયું. છેલ્લે શ્રી કૃષ્ણએ દેહ ત્યાગ કર્યો. ભાલકા તીર્થ જેને ગૌલોક ધામ તરીકે તાજેતરમાં છે વિકસાવવામાં આવ્યું છે. તો આ રીતની આખી સ્ટોરી આપણે બધાએ છે એ જાણેલી છે. વલ્લભી બ્રિટિશ કાળમાં કયા નામથી ઓળખાતું હતું? વલ્લભી સૌરાષ્ટ્રનું ઈ સમયનું એમ કહેવાય કે પૂર્વ બાજુનું પાટનગર, ભટ્ટારકનું પણ પાટનગર, ભટ્ટારકના રાજધાનીનું પણ પાટનગર કહી શકાય. કોને? તો કે વલ્લભીને. વલ્લભી આ સંસ્કૃત શબ્દ છે ને, એમાં એને વલ્લભી કહેવાય. સંસ્કૃત શબ્દમાં એને વલ્લભી કહેવાય, પણ પ્રાકૃતમાં એને શું કહેવાય? તો કે વલ્હી કહેવાય. આ વલ્હી છે એ કેવું છે? આ પ્રાકૃત છે. આ છે એ કેવું છે? સંસ્કૃત છે. અને ત્યાર પછી બ્રિટિશ કાળમાં એનું નામ છે એ વળા થયું. આ વળા છે એ ક્યારે થયું? બ્રિટિશ કાળમાં. અને ત્યાર પછી 1945 એટલે કે 1945 પછી એને છે એ વલ્લભીપુર તરીકે ઓળખવા માંડ્યા. તો બ્રિટિશ કાળમાં વળા નામથી ઓળખાતું 1945 પછી વલ્લભીપુર થયું. સંસ્કૃતમાં એને વલ્લભી, પ્રાકૃતમાં એને વલ્હી કહેવામાં આવે છે. પણ ઘણા બધા ટ્વિસ્ટેડ આમાં મતાંતરો છે. પહેલો મતાંતર એવો કહેવામાં અહીંયા આવે છે કે આ વલ્લભી છે એ એક વિજયસેન નામનો રાજા છે જેને વડનગર, વિદર્ભી અને આ વલ્લભી છે એ વિકસાવ્યું હશે એવું એક ઇતિહાસકારો છે એ માને છે. બીજો ઇતિહાસકાર છે એવું માને છે કે અહીંયા વલ્લભીનો જે આખો પ્રદેશ છે એને બલ્લા પ્રદેશ તરીકે અને બળા તરીકે છે ઓળખાતો, એટલા માટે વિજયાન ભટ્ટારકનું પણ નામ છે એ બલ્લકરાય હતું. શું નામ હતું એનું? તો કે બલ્લકરાય હતું. એવો પણ એક ઇતિહાસ મતમતાંતર છે. એક ઇતિહાસનો મતમતાંતર એવો છે કે અહીંયા એ પહેલા ગુપ્ત સામ્રાજ્યનું રાજ્ય હતું. આપણને બધાને ખબર છે કે ગુપ્ત સામ્રાજ્યના સુબામાંથી વિજયાન ભટ્ટારકે પોતાનું આ રાજ્ય છે એ બનાવ્યું છે, આખું અનુશાસન બનાવ્યું છે. તો એ સમયે ગુપ્તોના સામ્રાજ્યમાં કોઈકની દીકરીનું અથવા કોઈકની રાણીનું નામ છે આવું હતું. એના પરથી આનું નામ પાડ્યું હશે. આવા 3 જાતના મતાંતરો વલ્લભીમાં છે કહેવામાં આવેલા છે. એટલા જ માટે કહી શકાય કદાચ ઇતિહાસ એવું કહેવા માંગે છે કે આ ભટ્ટારકને બલ્લકરાય કીધો એટલા માટે આ વિસ્તાર બળા તરીકે હશે અને એટલા જ માટે આને બળા તરીકે ઓળખવામાં આવતો. આ પ્રશ્નનો આવો ડિફરન્ટ છે. જોયું કેટલા મતાંતરો ઇતિહાસમાં છે તમને જોવા છે મળશે. તો આ પ્રશ્ન આપણો ક્લિયર થયો. અહીંયા આગળ વધીએ. વનરાજ ચાવડો નવલકથા કોણે લખેલી છે? ચાવડા વંશ. જય શિખરી અને જય શિખરીનો પુત્ર કોણ? તો કે વનરાજ. અને વનરાજ ચાવડો નવલકથા મહિપત રામ રૂપરામ નીલકંઠે છે એ લખેલી છે. ત્યાર પછી અહીંયા જોવો તો નવલરામ પંડ્યા, નાહનાલાલ અને ઝવેરચંદ મેઘાણી. આપણને ખબર છે રાષ્ટ્રીય શાયર પોતાને પહાડનું બાળક કહેનાર એવા કોણ? તો કે ઝવેરચંદ મેઘાણી. મન મોર બની થન ગાટ કરે જેવી કૃતિ જેમ કહેવાય કે રવિન્દ્રનાથ ટાગોરની બંગાળી એક સાહિત્યમાંથી છે ભાગ લઈને એણે આ લીધેલી છે એવા ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય શાયર. બરોબર છે. સૌરાષ્ટ્રની રસદાર, માણસાઈના દીવા એવી જેને નામથી કૃતિઓ છે એવા ઝવેરચંદ મેઘાણી. નવલરામ પંડ્યા જેને ભટ્ટનું ભોપાળું નામથી પ્રસિદ્ધ છે એવા નવલરામ પંડ્યા. નાનાલાલ એટલે કે દલપત રામના પુત્ર એવા નાનાલાલ જેને ડોલન શૈલી માટે છે પ્રખ્યાત છે. અહીંયા નવલરામની વાત આવી એટલે ઇતિહાસમાં એવો પ્રશ્ન પૂછાઈ શકે કે સુરતના 3 નન્ના પ્રખ્યાત છે
એમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય અથવા કોનો સમાવેશ ન થાય? 3 નન્ના સુરતના, જેનો જન્મ સુરતમાં થયો છે, એવા 3 ગુજરાતી સાહિત્યકારોના નામ અહીંયા કીધા છે. તેમાં પહેલું અહીંયા લખેલું છે નવલરામ પંડ્યા. પહેલું છે નવલરામ પંડ્યા. બીજો છે આપણો નર્મદ, અને ત્રીજા છે જેને કરણ ઘેલો એટલે કે નંદશંકર તુળજાશંકર મહેતા એટલે કરણ ઘેલો. મારી હકીકત, બરોબર છે, જેના નામથી છે, અને આ ભટ્ટનું ભોપાળું. અને આ ત્રણેયનો જન્મ ક્યાં થયો છે? સુરત સિટીમાં થયો છે. એટલે આને 3 નન્ના તરીકે ઓળખવામાં આવે. પ્રશ્ન સીધો એવો પૂછાય કે નીચેનામાંથી 3 નન્ના જે સાહિત્યમાં ઓળખાય છે એમાં કોનો સમાવેશ થતો નથી? તો આમાં તમારે લખવું પડે નાના લાલનો સમાવેશ થતો નથી. નવલરામ પંડ્યા, નર્મદ અને નંદશંકર તુળજાશંકર મહેતાનો સમાવેશ છે એ થાય છે. ઓકે, આગળ વધીએ. મોહમ્મદ ગઝનીએ ઈસવીસન 1026માં સોમનાથ મંદિર પર ચડાઈ કરી ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું? કોનું શાસન હતું? નાગરાજનો પુત્ર ભીમદેવ પહેલો, જેને ભીમ બાણાવળી તરીકે ઓળખાય, એનું શાસન હતું. અને કંથકોટના ડુંગરમાં છે એ સંતાઈ ગયો. અને એની જે પણ્યાગના સ્ત્રી છે, જે બકુલા દેવી હતી, બરોબર છે, પણ્યાગના જેની સાથે લગ્ન કર્યા હતા, એણે 20,000 સૈનિકને લઈ એનો સામનો કર્યો હતો. જ્યારે આ કંથકોટના ડુંગરમાં સંતાઈ ગયો, મોહમ્મદ ગઝની ગયો, પછી લોકોની નજરમાં નીચો દેખાતો હતો, એટલા માટે મોઢેરાનું સૂર્ય મંદિર પુષ્પાવતી નદીના કિનારે છે એ બંધાયું. બરોબર છે, એ છે આપણા ભીમદેવ પહેલા. એનો મંત્રી હતો કોણ? તો કે વિમલ વસહી, જેને આપણે વિમલ મંત્રી તરીકે ઓળખીએ. અને જેને બંધાવેલી છે શું? તો કે કુંભારિયાના દેરા. યાદ રાખજો, વિમલ મંત્રી કોના સમયમાં? તો કે ભીમદેવ પહેલાના સમયમાં હતો વિમલ મંત્રી, જેને કુંભારિયાના દેરા છે એ બંધાવેલા છે. ભીમદેવ બીજો, જેને ઇતિહાસમાં સૌથી વધુ સોલંકી વંશમાં 64 વર્ષ સુધી શાસન કરનાર જો વ્યક્તિ હોય તો એ છે ભીમદેવ બીજો, જેને ભોળો ભીમ તરીકે ઓળખવામાં આવે એવો ભીમદેવ બીજો છે. સપ્તમ ચક્રવર્તી જેનું બિરુદ છે એવો પણ છે કોણ? તો કે ભીમદેવ બીજો, જેને ભોળા ભીમ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ઇતિહાસમાં ભીમદેવ પહેલાનું છે શાસન હતું. બરોબર છે, એ આપણે છે યાદ રાખશું. ભીમદેવ બીજાની વાત કરીએ પછી આ ભીમદેવ પહેલા એ છે એ પથ્થરનું પણ સોમનાથ મંદિર છે એના સોલંકી વંશના સમયમાં બંધાવેલું છે. અને ભીમદેવ બીજાએ સોમનાથની અંદર શું બંધાવેલું છે મંદિરમાં? તો કે મેઘધ્વનિ નામનો મંડપ. એ કોણે બંધાવેલો છે? તો કે ભીમદેવ બીજાએ બંધાવેલો છે. આ છે એક સેન્ટેન્સ યાદ રાખવાનું છે. રાણક દેવીનું વેવશાળ કોની સાથે થયું હતું? વેવશાળ થયું હતું સિદ્ધરાજ સાથે, પણ પરણી ગયો રાખેંગાર. એનું શું કરવાનું? આખી સ્ટોરી મેં તમને કીધી છે કે એક રાજા હતો, બરોબર છે, શેર પાવરને જ્યોતિષે કીધું કે તારે ત્યાં દીકરીનો જન્મ થયો, એ તારું ધનોત્પનોત કરશે. બરોબર છે, આખું રાજ્ય છે એને કયું કરશે? તો કે બરબાદ કરશે. આ દીકરી તારી બરબાદી માટે છે. દીકરીને ત્યજી દીધી. બરોબર છે, હડમત નામનો કુંભાર છે એ નીકળ્યો, ખોદતા ખોદતા લઈ આવ્યો. રાણક દેવીને ઘરે પોતપોતે ઉછેર કર્યો. થોડીક મોટી થઈ એટલે કચ્છના લાખાજી જાડેજાએ માંગ કરી, એટલા માટે ત્યાંથી પાછો નીકળી ગયો. આબરૂ બચાવવા માટે થઈને આવ્યો જુનાગઢના મજેવડી બાજુ. સિદ્ધરાજ જયસિંહનું શાસન છે. સિદ્ધરાજ જયસિંહ છે નીકળે છે રાજ્યની મુલાકાતે, એમાં રાતવાસો કરે. મજેવડીમાં એમાંય ક્યાંય હોતું નથી સ્થળ, તો મજેવડીમાં જ હડમત કુંભારના ઘરે રહેલ છે. રાણક દેવી યૌવન અવસ્થામાં હોય છે. યૌવન અવસ્થામાં રાણક દેવીને જોઈને એને થાય છે કે હકીકતે આ કુંભારની દીકરી તો હોઈ ન શકે, એટલા માટે એને ખબર પડી કે હકીકતે છે આ કોઈ રાજાની જ દીકરી છે. એટલા માટે એને જ્યારે પોતાના મહેલમાં પાછા ગયા ત્યારે એમ કહેવાય કે 16,000 સદીલી બધી રાણીઓ એનું આગતા સ્વાગતા કર્યા, પણ સિદ્ધરાજનો મૂળ જ બદલતો નથી. એનો મૂળ ક્યારે બદલશે? તો કે કોઈક રાણક દેવીને એની સામે લાવે ત્યારે. એટલે બધા ભાટોને અને ચારણ મોકલ્યા અને પોતાનું માગું નખાયું. અને માગું નખાયું એટલે હડમત કુંભારે હા પાડી.
ત્યાં રાખ હેંગારના બે ભાણિયા દેશળ અને વિશેળે મામાને કીધું કે મામા, આપણા વિસ્તારમાં આ રીતનું કાર્યક્રમ થાય છે, એમાં આપણે ભાગ લેવો પડશે. એટલે મામા આવ્યા પાછા ક્યાં, તો કે હળમત કુંભાર પાસે, અને કીધું કે આને મારી સાથે લગ્ન કરવાના છે. તો હળમત કુંભારે કીધું કે આની બહુ મોટી છે, તમારે માથાકૂટ થશે બંને વચ્ચે અને યુદ્ધ થશે, એની મોટી કિંમત ચૂકવવી પડશે. આ બધી વાત કહેવા કરતાં રાખ હેંગાર રાણક દેવીને પોતાના રથમાં બેસાડીને લઈ ગયો અને ઉપરકોટ જઈને લગ્ન કર્યા. અને આ સિદ્ધરાજને ક્યારે ખબર પડી, તો કે માળવા બાજુ યુદ્ધ કરવા ગયો તો ત્યારે પાછા આવીને ખબર પડી કે આપણું વેવશાળ જેની સાથે થયું હતું એ બેન છે એ ભાગી ગયા છે. એટલે સિદ્ધરાજ જયસિંહ પોતાની સેનાને લઈને ક્યાં ગયો, ઉપરકોટ ગયો. ઉપરકોટ ઘેરો નાખ્યો, 12 વર્ષ સુધી ઘેરે નાખ્યો. ત્યાં તો રાણક દેવીને 2 પુત્રો પણ થઈ ગયા, બરોબર છે, દગાઈચો અને માણેરો, આ 2 પુત્રો થઈ ગયા. અને 12 વર્ષ પછી એકવાર દેશળ વિશળ અને રાણક દેવી બધા શરાબમાં મશગુલ હતા. અને આ આખું રાખ હેંગારે જોયું. ત્યારબાદ દેશળ વિશળને ઠપકો આપ્યો, એને ખોટું લાગ્યું અને એ જ સિદ્ધરાજને ફાયદો મળી ગયો અને બારણા ખોલાવ્યા. ભાણિયાવે, અને આ ભાણિયાવે મામાનું છે પતન કર્યું અને રાણક દેવીને લઈ ગયા અને એના 2 પુત્રને પણ મારી નાખ્યા. અને છેલ્લે સતી થઈ રાણક દેવને શ્રાપ આપ્યો કે આ ભોગાવો છે તું સદાય સૂકો રહેજે. અને સિદ્ધરાજને કીધું કે તારે છે અપુત્ર મરવાનું છે. તો આવી આખી સ્ટોરી ઇન્ટરેસ્ટિંગ હતી આપણી, જો તમે સાંભળી હોય તો. નીચેનામાંથી ક્યાં સુલતાનને ફિરંગીઓએ દીવમાં જહાજમાં ડુબાડીને મારી નાખ્યો હતો? શાસન છે ભારતમાં આ સમયે ઈસ્ટ ઇન્ડિયા કંપની પોર્ટુગીઝ. ભારતમાં યુરોપિયન પ્રજાતિઓનું વેપારની પદ્ધતિ શરૂ છે અને શાસન કરતી કંપની છે પોર્ટુગીઝ. અને આ જ પોર્ટુગીઝનો ગવર્નર છે છેલ્લો નિન્હો ડી કુન્હો, જેને નુન્નુ તરીકે ઇતિહાસમાં કોકે કીધું છે, પણ એનું ઓરિજિનલ નામ છે નિન્હો ડી કુન્હો. પોર્ટુગીઝનો ગવર્નર છે. આ નિન્હો ડી કુન્હોનું શાસન છે પોર્ટુગીઝોના સમયમાં. નિન્હો ડી કુન્હોએ પોર્ટુગીઝના સમયમાં દીવમાં કિલ્લો બંધાવ્યો. અને આ સમયમાં ગુજરાતમાં શાસન છે બહાદુર શાહ સુલતાન. આ જ સુલતાનને ખબર પડી એટલે સુલતાન છે એ ચાંપાનેર છોડીને ક્યાં આવ્યો, તો કે આ સાઈડ આવ્યો, દીવ બાજુ આવ્યો. એટલે દીવમાં ગયો. દીવમાં ગયો એટલે અહીંયા નિન્હો ડી કુન્હોનો એક કેપ્ટન છે જેનું નામ છે ડિસુઝા. આ ડિસુઝાને મળ્યો એટલે ડિસુઝાએ એના આગતા સ્વાગતા કર્યા એના માનમાં, બરોબર છે. પોતે એમ કહેવાય કે સુલતાન કેવું, તો કે મદિરા પાન પણ કરતો. ડિસુઝાએ આગતા સ્વાગતા કર્યા, આખા મહેલ કિલ્લાની મુલાકાત લીધી, બધું બતાવ્યું અને કીધું કે આ રાજા આપનું જ છે, આમાં અમારું કાંઈ નથી, બરોબર છે. ત્યારે સુલતાન બહાદુર શાહે સોગંદપૂર્વક કીધું કે હું કોઈ નશામાં નથી, આ બધું તમારું છે અને તમે અહીંના રાજા છો. અને આટલું કહીને ત્યાંથી છે એ નીકળી જાય છે. અને ખબર પડી કોને, તો કે નિન્હો ડી કુન્હોને, કે આ સુલતાન બહાદુર શાહ આવ્યો હતો અને આ બધી વસ્તુ છે એ જોઈને ગયો છે, એટલા માટે હવે આપણી પર કાંઈક આક્રમણ થશે. એટલે ડિસુઝાને ઠપકો આપ્યો કે ડિસુઝા, તારે એને અહીંયાથી જીવતો જવા દેવો જોતો નહોતો, બરોબર છે, અને મારી નાખવાનો હતો. આ પહેલેથી નિન્હો ડી કુન્હોનું કૃત્ય હતું, પણ બહાદુર શાહ બચી ગયો. પહેલી વાર બચી ગયો. બીજી વાર ઘટના એવી ઘટી કે નિન્હો ડી કુન્હોને 40 કબૂતરોને મારી નાખીને ભેટમાં મોકલ્યા. કોને? સુલતાન બહાદુર શાહે 40 કબૂતરોને મારી નાખીને એની વિધિ પ્રમાણે છે મહેલમાં કિલ્લામાં મોકલ્યા. અને ભરી સભામાં આ જોઈને નિન્હો ડી કુન્હોની લોકોએ એવું સમજ્યા કે આ સુલતાન બહાદુર શાહ એવું કહેવા માગે છે કે જેવી આ કબૂતરની દશા થઈ છે એવી બધાય દશા છે એ તમારા લોકોની થશે, એવું કહેવા માગે છે. એવું સમજ્યા. અને બહાદુર શાહને પોતાનો દુશ્મન તો માનતા જ હતા, થોડોક વધારે દુશ્મન છે એ માનવા માંડ્યા. ઘટના એવી ઘટી કે એકવાર નુન્નુને આમંત્રણ આપ્યું. સુલતાન બહાદુર શાહે મદિરાપાન કરતો એટલા માટે થઈને એક પાર્ટીમાં આમંત્રણ આપ્યું કે આવો અમારી ચા. નુન્નુએ છેક સુધી છે હાર રાખી. બહુ હોશિયાર ગવર્નર હોય છે, પોર્ટુગીઝનો હતો એટલા માટે છેલ્લે સુધી હાર રાખી. અને છેલ્લે બાનું બતાવ્યું કે હવે આપણને છે બહુ માથું અને તાવ દુખવા માંડ્યો છે એટલે હું આવી શકીશ નહીં. અને બહાદુર શાહ છે મદિરા પાન પાર્ટીમાં
ફૂલ હતા, બરોબર છે, વ્યસ્ત હતા, એટલા માટે પાર્ટી છોડીને આવ્યા સીધા જહાજ લઈને. ક્યાં? તો કે નાવિક અને પોતે જહાજ અને પોતાના 2-3 માણસો લઈને આવ્યા નુન્નુ પાસે અને સીધા નુન્નુના ટેન્ટમાં છે ગરી ગયા, કોઈને પૂછ્યા વગર. ત્યાં નુન્નુ પણ પોતે એમ કહેવાય કે મસ્ત હતો, વ્યસ્ત હતો, બરોબર છે, પાર્ટીમાં. એટલે સુલતાનને ખબર પડી ગઈ કે આ ચાયથી બાનું બતાવેલું છે અને કાંઈ નથી, એટલા માટે ત્યાં બોલાચાલી થઈ. અને આ બોલાચાલી થઈ ત્યાં ડિસુઝાને થોડોક એમ કહેવાય કે જે ડિસુઝા હતો નિન્હોડી કુનો સાથે, આ કેપ્ટન ડિસુઝાને થોડોક એમ કહેવાય કે હાથ વાગતા તે થોડોક એમ કહેવાય કે પાણીમાં પડી જાય છે અને સુલતાન બહાદુર શાહ છે પોતે બહાર કાઢે છે. અને આ બહાર કાઢતો હોય છે ત્યારે નુન્નુના સૈનિકો એવું સમજે છે કે આ સુલતાને આક્રમણ કરી દીધું, એના માટે તીરનો ન્યોછાવર કરે છે અને આ સુલતાનને એ લોકો મરી જાય છે. અને ત્યાર પછી ઘટના ઘણી બધી એવું કહે છે કે સુલતાનને દરિયામાં ધક્કો મારી દીધો હતો અને આ રીતનું થયું. પણ ઇતિહાસ કંઈક આવો કહે છે, સૌરાષ્ટ્રનો ઇતિહાસ, બરોબર છે, જે મેં વાંચેલો છે એ આવું કહે છે. ઓકે. અને આ નશામાં હતા એટલા માટે આ બધી ઘટના તો થવાની જ હોય, નશો છે આ બધું કરાવે, બરોબર છે. આગળ વધીએ. નાના સાહેબ પેશવા જેવો સિહોરમાં ગોતમેશ્વર મહાદેવ મંદિરમાં કયા નામે રહ્યા હતા? તો આ બધાને ખબર છે કે પોતાના મૃત્યુ વખતે એણે કીધું હતું કે દયાનંદ સરસ્વતી નામે રહ્યા હતા અને પોતે નાના સાહેબ પેશવા છે. મૃત્યુ વખતે એણે ખુલાસો છે એ આપ્યો હતો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સુરક્ષા વાલ તરીકેની સ્થાપનાનો વિચાર છે એ કોનો હતો? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એટલે કે INC, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, 1885 28 ડિસેમ્બરના રોજ જેની સ્થાપના થઈ છે. સ્થાપક એનો હતો એવો વ્યુમ અને એ સમયનો વાઇસરોય હતો લોર્ડ ડફરિન. એટલે આનો જવાબ આવશે લોર્ડ ડફરિન. જેમાં બે મતાંતર હતા. એક લાલા લજપતરાય છે, જેઓ કહેવાતો કે જહાલવાદી નેતા છે. એને કીધું કે આ કોંગ્રેસની સ્થાપના છે એ શેના માટે છે? તો કે ધ સેફટી વાલ્વ એટલે કે સુરક્ષા વાલ્વ માટે છે. અને બીજા એક મવાળવાદી નેતા હતા ગોપાલ કૃષ્ણ ગોખલે. એને કીધું હતું કે ધ લાઇટિંગ કંડક્ટર થિયરી એટલે કે આ એક અમે બધા લોકોએ કીધેલી એક એવી સંસ્થા છે જેમાં બધાએ આઝાદીની માટે લડત કરવાની છે. તો એવા લોર્ડ ડફરિનના સમયમાં આ કોંગ્રેસની છે સ્થાપના થઈ છે. ત્યારબાદ વાત કરીએ, કોંગ્રેસની સ્થાપના તો થઈ ગઈ. લોર્ડ લીટન ભારતમાં જેને દુષ્કાળવાદનો પિતા કહેવાય એવો હોય તો કોણ છે? લોર્ડ લીટન. એક પણ પગલું ભારત માટે સારું નથી ભર્યું એવો વ્યક્તિ હોય તો લોર્ડ લીટન, જેને ભારતમાં દુષ્કાળવાદનો પિતા કીધો છે. કેમ કે એના સમયમાં 2 વાર દુષ્કાળ થયા અને દુષ્કાળ માટે કોઈ પગલાં ભર્યા નહીં. અંતે એના સમયમાં આયોજન કરવાનું આવ્યું દિલ્હી દરબાર, અને દિલ્હી દરબારમાં ખબર હતી કે દુષ્કાળ પડ્યો છે અને કાંઈ પગલાં નથી લીધા, કાંઈ પેકેજની જાહેર નથી કરી, એટલા માટે બધા લોકો વિરોધ કરશે, મહારાણી વિક્ટોરિયાનું સન્માન નહીં જળવાય. એટલા માટે એણે એક દુષ્કાળ આયોગ રિચાર્ડ સ્ટ્રેચીની અધ્યક્ષતામાં કર્યું, પણ કોઈને છે એમાં કાંઈ રાહત મળી નહોતી. માત્ર દિલ્હી દરબાર સાચવવા માટે એને આ બધું આયોજન કર્યું હતું. પ્રશ્ન કદાચ એવો પૂછાય જીપીએસસીમાં કે લોર્ડ લીટનના અવિકારી પગલાં છે એની વિશે ચર્ચા કરો, તો આ બધા અવિકારી પગલાં છે એના. હજી આમાં કેવું હોય તો કહી શકે કે એને એક એક્ટ નાખ્યો હતો જેનું નામ છે વર્નાક્યુલર પ્રેસ એક્ટ, એટલે કે સ્થાનિક ન્યૂઝપેપર સમાચારો પર પ્રતિબંધ. સમાચાર માત્ર એક અંગ્રેજી લેંગ્વેજમાં જ આવશે, બાકી સ્થાનિક કોઈ માતૃભાષામાં કોઈનો ન્યૂઝપેપર છપાશે નહીં, જેને કહેવાય વર્નાક્યુલર પ્રેસ એક્ટ, જે લોર્ડ રિપને છે એ રદ કર્યો. પીછું એને કીધું હતું કે આર્મ્સ એક્ટ એટલે કે હથિયાર રાખવા પર પ્રતિબંધ. એ સમય એમ કહેવાય કે નાની મોટી કોમ જે શીખ લોકો હોય, પંજાબ ખબર છે પોતાની સાથે છે એ થોડીક એમ કહેવાય કે ચક્કુ છે એ રાખતા હોય છે, તો એટલા માટે કીધું કે એ સમયે કે આર્મ્સ એક્ટ હથિયાર રાખવા પર પ્રતિબંધ, એટલે ધર્મની લાગણી અહીંયા દુભાણી. અને છેલ્લે છે આપણી સિવિલ સર્વિસ, જેને આપણે તૈયારી કરીએ. આ સિવિલ સર્વિસની વય છે એને 21 વર્ષથી ઘટાડીને કેટલી કરી દીધી હતી? તો કે 19 વર્ષ. એવો ભારતમાં અવિકારી પગલાં ભરવાવાળો હોય તો એ હતો લોર્ડ લીટન, જેને ભારતનો દુષ્કાળવાદનો પિતા કીધો. લોર્ડ મિન્ટો 1909નો મોર્લે મિન્ટો એક્ટ, જેમાં મોર્લે છે એ ભારતનો સચિવ છે, મિન્ટો છે એ ભારતનો વાઇસરોય છે.
લॉर्ड લિનલિથગો જેને એમ કહેવાય કે હિન્દ છોડો આંદોલનમાં છેલ્લે ચિત્તાગોંગમાં જઈ હુમલો કરવામાં જેને હવાઈ હુમલો કર્યો એવો હોય તો કોણ છે? તો કે લॉर्ड લિનલિથગો. આગળ વધીએ. બારડોલી સત્યાગ્રહ વખતે 5000 સત્યાગ્રહ પત્રિકા છે કોણે વેચી હતી? 5000 સત્યાગ્રહ પત્રિકા વેચવા વાળો વ્યક્તિ હતો જુગંતરામ દવે. બારડોલી સત્યાગ્રહ જેમાં સરદાર પટેલને બારડોલીની બહેનોએ છે બિરુદ આપ્યું હતું. એ છે સરદાર પટેલ. જુગંતરામ દવે જેનું વેડછી આશ્રમ સાથે બહુ સારું એવું નામ છે, એ જોડાયેલું છે. કલંકિત ઘટના એટલે કઈ ગાંધીજીની? એવું કેમ અહીંયા શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો? તો કે કઈ વાત છે? તો કે સ્વતંત્રતા ચળવળમાં અહીંયા ગાંધીજીનો એક અગત્યનો જવાબ છે જેનું નામ છે ગાંધી ઇરવિન કરાર. આપણે આગળ પણ જોઈ લીધા કે અસહકાર આંદોલનમાં સુભાષચંદ્ર બોઝે છે એ છેડો પાડ્યો. ઘટના હતી ચોરાચોરી. ખિલાફત આંદોલન ખલીફાનું પદ હતું. અને ગાંધી ઇરવિન કરારની વાત કરીએ તો 1931માં આ ગાંધી ઇરવિન કરાર થયો. એમાં 23 માર્ચ 1931ના રોજ ભગતસિંહ એ લોકોને ફાંસીની સજા થઈ. એની પર મુકદમો ચલાવવામાં આવ્યો હતો. આ ભગતસિંહ અને એ લોકોની ફાંસી રોકવા માટે થઈને બધા એમ કહેવાય કે કાર્યકર્તાઓએ ગાંધી બાપુને કીધું હતું અને ગાંધી બાપુ ઇરવિન સાથે કરાર કર્યા. ગાંધી ઇરવિન કરારમાં બાપુએ શું એના મુદ્દા રાખ્યા હતા? તો કે મારા અહિંસક આંદોલનકારીઓ છે એની પર બધા કેસ છે એ ચલાવવામાં આવે, એ બધા બંધ કરી દેવાના. એ બધાને છે એ કોઈ પણ જાતનું ટોર્ચર નહીં, પણ હિંસક આંદોલનકારીઓ જે એમ કહેવાય કે જહાલવાદી નેતા છે એના વિશે બાપુએ વિચાર્યું નહીં. આ બાપુનો ભરપૂર વિરોધ થયો છે. તમે કદાચ એમ કહેવાય ધ લિજેન્ડ ઓફ ભગતસિંહ પિક્ચર જોયું છે તો એમાં બાપુ જ્યારે ટ્રેનમાંથી ઉતરે ત્યારે કાળા વાવટા દેખાડીને લોકોનો વિરોધ કરવામાં છે આવે છે. અને આ સીધી વસ્તુ છે કે ઇરવિન કરારમાં જો બાપુએ એમ કીધું હોત કે જો ભગતસિંહની ફાંસી જો રોકવી હોય તો જ હું તમારી સાથે ગોળમેજી પરિષદમાં આવું, નહીતર આવું નહીં, તો આ શક્ય બને. એટલા માટે ઇતિહાસમાં કલંકિત ઘટના બાપુની છે લॉर्ड ઇરવિન કરાર, ગાંધી ઇરવિન કરાર. હિન્દ છોડો આંદોલન સમર્થનની રેલીમાં ગુજરાત કોલેજ પાસે કોણ શહીદ થયું? 8 ઓગસ્ટ 1942 હિન્દ છોડો આંદોલન. ગાંધી બાપુએ એકવાર છેલ્લે લડી લેવાની એક પ્રતિજ્ઞા કરી. એવું આંદોલન એટલે કે હિન્દ છોડો આંદોલન, જેને ઓગસ્ટ ક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે. મુંબઈના ગોવાળિયા ટેન્ક પાસેથી ડુ ઓર ડાઈ, કરો યા મરોના નારા સાથે છે આ શરૂઆત કરી હિન્દ છોડો આંદોલનની. વર્ધા આશ્રમમાં એનો પ્રસ્તાવ રખાણો, બરોબર છે. અને આ શરૂઆત થઈ હિન્દ છોડો આંદોલનની. એમાં સૌપ્રથમ પેન્ટાલુમ કોડ, જેને એરેસ્ટ જ્યારે બધા નેતા થયા ત્યારે તાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો. અને એમાં ગુજરાતમાં જ્યારે ખબર પડી ત્યારે 9 ઓગસ્ટ 1942ના રોજ રવિશંકર મહારાજ દ્વારા એમ કહેવાય કે આ સભા છે એ બધા વિદ્યાર્થીઓની છે, ગુજરાત કોલેજના વિદ્યાર્થીઓની બોલાવવામાં આવી. એમાં આયોજન કરવામાં આવ્યું અને ત્યાર પછી એક રેલી સ્વરૂપે બધાને કાઢવામાં આવ્યું. અને ત્યારે એક વિદ્યાર્થીઓ દ્વારા થોડુંક એમ કહેવાય કે પોલીસ પર ઈંટો ફેંકવામાં આવી એવું કહેવાય છે. અને એના વિરોધમાં પોલીસે ગોળીબાર કર્યો અને ગુજરાત કોલેજના મેદાનમાં પ્રવેશતા જ આ વિનોદ કિનારીવાલા છે એ ગોળી ખાઈને પડે છે. અને ત્યાર પછી આની વચ્ચે આવે છે પ્રોફેસર ધીરુભાઈ ઠાકર, જેના પ્રિન્સિપાલ પણ હોય છે પટવર્ધન. એની સાથે પ્રોફેસર ધીરુભાઈ ઠાકર ઉપર પણ લાઠીચાર્જ થયો અને આ વિનોદ કિનારીવાલાનું ત્યાં મૃત્યુ થયું. અને આ વિનોદ કિનારીવાલાની ત્યાં ખાંભી મૂકવામાં આવી અને ખાંભી મૂકવામાં આવી અને કહેવામાં આવ્યું છે કે દિન ખૂન કે અમારો યારો ભૂલ ન જાના, કે આઝાદી માટે જે લોહી રેડ્યું છે એને ભૂલી ન જતા. એટલા માટે 10 ઓગસ્ટના રોજ એ શહીદ દિન એની યાદમાં વિદ્યાર્થીઓ છે એ ઉજવે છે. ત્યાં ક્યાં? તો કે વિનોદ કિનારીવાલા. પણ ઇતિહાસમાં એવો પ્રશ્ન પૂછાય કે હિન્દ છોડો આંદોલનનો પ્રથમ શહીદ કોણ હતો? તો એ ખાડિયાનો હતો, ઉમાકાંત કડિયા, જે છે એ પ્રથમ શહીદ છે એ ગણાય છે. તો આ યાદ રાખજો, આ બંનેમાં છે એ ફેર છે. યુનાઇટેડ સ્ટેટ ઓફ સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી ઉચ્ચરંગરાય ઢેબર, બરોબર છે. પુષ્પાબેન મહેતા જેના સ્પીકર હતા.
નવનિર્માણ આંદોલન કેટલા દિવસ છે ચાલ્યું હતું? 97 દિવસ ચાલ્યું. પણ આ નવનિર્માણ આંદોલન થયું કોના સમયમાં? ચિમનભાઈ પટેલના સમયમાં થયું. ચિમન કાકા પટેલના સમયમાં થયું. ચિમનભાઈ પટેલ છે ઇન્દિરા ગાંધીના સમયમાં એના વિરોધી હતા, છતાં ઘનશ્યામભાઈ પટેલ પછી મુખ્યમંત્રી બન્યા અને એના જ સમયમાં થોડો ઘણો ભાવ વધારો થયો. એમાં LD એન્જિનિયરિંગ કોલેજમાં ફૂડ બિલમાં છે એ ભાવ વધારો કરવામાં આવ્યો અને વિદ્યાર્થીઓ દ્વારા એનો છે એ વિરોધ થયો. અને આ વિદ્યાર્થીઓ દ્વારા એવો વિરોધ થયો કે પછી એની કોઈ લિમિટ ન રહી. 43 શહેરમાં કર્ફ્યુ લાદવામાં આવ્યા હતા. કેટલા શહેરમાં? તો કે 43 શહેરમાં અને 405 થી વધુ આ વિદ્યાર્થીઓની સમિતિ હતી. બરોબર છે. આ આંદોલનની સમિતિ 405 થી વધુ હતી. 43 શહેરમાં કર્ફ્યુ લાદવામાં આવ્યા. છેલ્લે ચિમનભાઈ પટેલને રાજીનામું આપવું પડ્યું, પણ છતાં વિદ્રોહ શાંત ન થયો. અને અહીંયા બીજું ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન છે એ લાગ્યું. ગુજરાતમાં બીજું રાષ્ટ્રપતિ શાસન લાગ્યું ચિમનભાઈ પટેલના સમયમાં. આંદોલન હતું નવનિર્માણ આંદોલન. 97 દિવસ ચાલ્યું અને 103 દિવસ ચાલેલું આંદોલન એટલે કે અનામત આંદોલન. માધવસિંહ સોલંકી, ખામ થિયરી યાદ હોય તો તમને. અમદાવાદની પ્રજા બુલેટનો જવાબ બેલેટથી આપશે, એટલે કે જે મહાગુજરાત વખતે પણ એમ જે ગોળીબાર થયો એ ગોળીબારનો જવાબ છે એ બુલેટનો જવાબ બેલેટથી એટલે કે મત અધિકારથી આપશે. આ વાક્ય મહાગુજરાત વખતે ઇન્દુલાલ યાજ્ઞિકનું હતું. એને ઘણી બધી વખત એવું પણ કીધેલું છે કે આ મહાગુજરાતનું જહાજ છે જે કિનારે આવેલું છે, પણ અમુક દોઢ ડાહ્યા લોકોએ એને છે ડૂબાડી દીધું છે. એવા વ્યક્તિ એટલે કે ઇન્દુલાલ યાજ્ઞિક. માનવ ધર્મ સભાના સ્થાપક છે કોણ હતા? માનવ ધર્મ સભાના સ્થાપક છે દુર્ગારામ મહેતા, જેનો સિદ્ધાંત હતો એકેશ્વરવાદ. એકેશ્વરવાદનો સિદ્ધાંત, એક જ ઈશ્વર. બરોબર છે. માનવ જ ધર્મ, બીજો કોઈ ધર્મ જ નહીં. મનુષ્ય પોતે ધર્મ, એવા સિદ્ધાંતમાં માનનાર હોય તો દુર્ગારામ મહેતા. જેને સૌ પ્રથમ 1826માં શાળા છે એ શરૂ કરવામાં આવી હતી ગુજરાતમાં. તો એવા વ્યક્તિ દુર્ગારામ મહેતા. ત્યાર પછી વાત કરીએ તો દાદોબા પરમહંસ મંડળી સાથે છે જોડાયેલા છે. નર્મદની તો સ્વદેશી હિતેચ્છુ મંડળી છે જ સુરતમાં. નીચેના પૈકી કઈ જોડ અયોગ્ય છે? કઈ જોડ અયોગ્ય છે નીચેના પૈકી? વાવનો પ્રશ્ન આવ્યો છે. સીધી વસ્તુ છે, એક નાનો છોકરો હશે એને પણ ખબર પડી જશે કે અડાલજની વાવ રાણી રૂડાબાઈ, રાણકી વાવ ઉદયમતી, મલાવ તળાવ સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવી. બરોબર છે. વિરમગામનું મુનસર તળાવ એ પણ એના સમયમાં આવે છે. અને દેલવાડાના દેરાસર અનુપમા દેવી. હવે આ વાવના અત્યાર સુધી આપણે બધા પ્રકાર જોયા હતા કે નંદા, ભદ્રા, જયા અને આ વિજયા. પણ હવે પ્રશ્ન એવો પૂછાય તમને કે 32 હાથ લાંબી વાવ, અહીંયા લખું છું, વાવને શું કહેવાય? દીર્ઘિકા કહેવાય. જેમાં અખૂટ પાણી હોય એને શું કહેવાય? તો કે જીવતી કહેવાય. જેમાં અખૂટ પાણી હોય એને શું કહેવામાં આવે છે? કે તો જીવતી કહેવામાં આવે છે. અને 32 હાથ લાંબી વાવ છે એને કેવી? તો કે દીર્ઘિકા કહેવામાં આવશે. અને અંદરનો જો પહોળો ભાગ હોય વાવનો તો એને શું? તો કે ભોલરી કહેવામાં આવશે. તો આ વાવ માટે એટલું છે એ યાદ રાખવામાં છે. 1932માં રજૂ કરાયેલ પ્રથમ પૂર્ણ ગુજરાતી ભાષાના ચલચિત્રનું નામ, એટલે કે ચલચિત્ર એટલે તમને ફિલ્મ કીધું છે, જેનું નામ છે નરસિંહ. બરોબર છે. નું નામ છે નરસિંહ. પહેલેથી વાત કરીએ તો સૌપ્રથમ મૂક ફિલ્મ જે રજૂ ન થઈ શકી એવી હતી શેઠ સગાળ શાહ.
પણ રજૂ થઈ શકી હોય એવી મૂક ફિલ્મ હોય તો એ કઈ હતી? શ્રી કૃષ્ણ સુદામા હતી. પ્રથમ રાજકીય ફિલ્મ પૂછે તો ભક્ત વિદુર, પ્રથમ રમૂજી ફિલ્મ પૂછે તો હતી ફાફડો પિતેરી, અને પ્રથમ કરમુક્ત ફિલ્મ પૂછે તો એ હતી અખંડ સૌભાગ્યવતી. તો આવા આપણા છે. અને રંગીલ ફિલ્મ પૂછે તો હતી લીલુડી ધરતી. મેળાઓ આવી ગયા છે, બરોબર છે. નીચે દર્શાવેલ જોડકા યોગ્ય જોડો. પહેલો છે ઘેડનો મેળો. તો ઘેડ એટલે આપણને ખબર છે માધવપુર. ઘેડનો મેળો કોનું નામ છે? તો કે માધવપુરનો મેળો. માધવપુરનો માંડવો જાદવ કુળની જાન, પરણે રાણી રૂકમણી, ત્યાં વર દુલા ભગવાન. એવા ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીના વિવાહ સંબંધિત એક ભારત શ્રેષ્ઠ, ભારતને જોડતી કડી હોય એવો મેળો હોય તો માધવપુરનો મેળો, જે માધવપુરમાં આવેલો છે. એટલે વિસ્તાર આવશે પોરબંદર. એટલે અહીંયા આવશે ચોથું. વરાણા. વરાણા વાળી માં ખોડિયાર ના સાનિધ્યમાં ઉજવાતો મેળો હોય છે. અને આ વરાણા એટલે ક્યાં આવ્યું? તો કે પાટણમાં. એટલે અહીંયા આવશે સમી, જે સમી તાલુકો ક્યાંનો છે? તો કે પાટણનો છે. મેકરણનો મેળો. મેકરણના સંતનું નામ કદાચ તમે સાંભળ્યું હોય, બરોબર છે. લાલ્યો ને મોતિયો કૂતરો જેના છે એવા ક્યાં છે? તો કે કચ્છમાં. તો અહીંયા તમને ખબર પડી કે ઝાલોદ તો નથી, તો અહીંયા આવશે લખપત, જેને કહેવામાં આવે છે કચ્છ. અને છેલ્લો વધ્યો ચૂલનો, એટલે કે ત્રીજો, જેને આપણે ઝાલોદમાંથી ઉજવીએ છીએ. તો 4 1 2 3, 4 1 2 3, એટલે અહીંયા જવાબ છે તમારો એ. ગુજરાતના આદિવાસીઓ સંદર્ભે ઘોંઘડું શું છે? ઘોંઘડું. આદિવાસીઓનું ઘોંઘડું શું? લોકવાદ્ય છે, પરંપરાગત પોશાક છે, ચિત્રકલાની શૈલી છે કે છત્રી છે? આનો જવાબ હમણાં મારે તમને પિક્ચર સાથે દેવાનો છે. આના પછીના પ્રશ્ન હશે એટલે છેલ્લે તમને દર્શાવીશ. એટલે તમારે જવાબ દેવાનો છે. હું તમને પિક્ચર બતાવીશ કે હવે તમે કહો કે આ ગુજરાતના આદિવાસીઓ સંદર્ભે તમને આ પિક્ચર બતાવ્યું, એમાં શું બતાય છે? તમને લોકવાદ્ય બતાય છે, ચિત્રકલા બતાય છે, પરંપરાગત પોશાક બતાય છે કે છત્રી બતાય છે? એ હું તમને કહીશ. એટલે આનો જવાબ તમારે મને પિક્ચર જોઈને કહેવાનો છે. પિક્ચર હું બતાવીશ તમને. સુરંદો ગુજરાતના કયા પ્રદેશનું વાદ્ય છે? લોકવાદ્ય. સુરંદો લોકવાદ્ય. એમાં સુરંદો છે કયા વાદ્યમાં આવે? તંતુ વાદ્યમાં આવે. સુરંદા વિશે બહુ મોટી કહાની છે. મોહમ્મદ પૈગંબર સાહેબથી શરૂ થઈ છે અને ત્યાંથી સુરંદાની ઉત્પત્તિ થઈ છે. ખાલી 2 લાઈન કોઈ પ્રકાશનની કિતાબમાંથી વાંચીને તમને નથી ભણાવવાની કે સુરંદો એટલે તંતુ વાદ્ય 6 તાર હોય તો ઉત્તર ભારતનું સિંધ પ્રાંતનું છે. આવું બધું મારે સમજાવવાનું નથી. મારે એ સમજાવવાનું છે કે ઉત્પત્તિ કેવી રીતના થઈ સુરંદાની. મારે એ સમજાવવાનું છે કે કળા કરતો મયુર વાદ્ય છે એ કોને કહેવામાં આવે છે? તો એને સુરંદો કહેવામાં આવે છે. કળા કરેલા મયુર જેવું વાદ્ય હોય તો એ સુરંદો વાદ્ય છે. મોહમ્મદ પૈગંબર સાહેબ, જેનું નામ બહુ પ્રખ્યાત છે. મોહમ્મદ પૈગંબર સાહેબ એક વખત જંગલમાં છે, થોડાક એમ કહેવાય કે મુસાફરે નીકળેલા હોય છે. અને મોહમ્મદ પૈગંબર સાહેબને તરસ લાગી એટલે આજુબાજુમાં જોયું એક વોકળામાંથી નીર છે, જળ છે પસાર થતું હતું. મોહમ્મદ પૈગંબર સાહેબે ત્યાં પોતે એમ કહેવાય કે વિસામો લીધો, જળ પીધું અને થોડીક વાર બેઠા ત્યાં એક રખડતું ભટકતું હરણ એની પાસે આવ્યું. અને હરણે પણ એમ કહેવાય કે મોહમ્મદ પૈગંબર સાહેબે પીધું, ત્યાં જ જળ પીધું. અને મોહમ્મદ પૈગંબર સાહેબ તો થોડાક નીકળ્યા વિસામો ખાઈને. પછી આ હરણ છે અને અંદરથી શું એવી શૃંખલા ઉપડી કે રટકતું ભટકતું જંગલમાં કૂદકા મારવા માંડ્યું. અને આ કૂદકા મારતું 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 જંગલના જાડી ઝાખરામાં ફસાણું. અને આ જાડી ઝાખરામાં ફસાણું એટલે બહાર આવવાની કોશિશ કરી એટલે એની સાથે એનું શરીર ઉપરનું ચામડું છે એ ફસાણું અને ચીરાણું. એટલા માટે એના આંતરડા છે ત્યાં બહાર નીકળી ગયા અને હરણ ત્યાં છે મૃત્યુ પામ્યું. હરણ મૃત્યુ પામ્યું એટલે થોડાક દિવસો ગયા પછી એના આંતરડા છે સુકારાના અને પવનની લહેરખી આવી અને એની સાથે અથડાણા અને એમાંથી એક અવાજ ઉત્પન્ન થયો. અને આ અવાજ ઉત્પન્ન થયો ત્યારથી છે સુરંદાની ઉત્પત્તિ થઈ. આ તારમાંથી સુરંદાની ઉત્પત્તિ થઈ એવો ઇતિહાસ છે. મોહમ્મદ પૈગંબર સાહેબનો છે, આપણો ઘરનો નથી. અને આ
એવા પ્રકાશનો વાંચો તો જ ખબર પડે કે આ સુરંદાની ઉત્પત્તિ કેવી રીતના થઈ, રાવણ હતો, શ્રીલંકાની હેલા સભ્યતા, આ બધું કોઈ પ્રાઇવેટ પ્રકાશનમાં નથી મળતું, જે તમને અત્યારે હું કહું છું. તમારો સમય છે વાંચવાનો, લખવાનો, એટલા માટે વાંચો, લખો, અને એમ થાય કે સુરંદો સાહેબ લાવ્યો હોય તો કમેન્ટ કરી દો, લાઈક કરી દો, એટલે સાહેબને મજા આવે. ઓકે, તો અહીંયા આવશે સુરંદો. સુરંદાને છે એ સરસ મજાની ભરત ભરેલી રેશમની છત્રીમાં રાખવામાં આવે છે, અને કચ્છ અને થોડો ઘણો એમ કહેવાય કે જે રણ પ્રદેશના લોકો છે એની સાથે આ જોડાયેલું લોકવાદ્ય છે. અને પાકિસ્તાનનો સિંધ પ્રાંત 6 તારવાળું છે, ઉત્તર ભારતનો થોડોક પ્રદેશ છે અને ત્યાં વખણાય છે. અને કળા કરેલા મયુર જેવું કોઈનો આકાર હોય તો એ કોનો છે, તો કે સુરંદાનો છે. તો આ સુરંદો છે અહીંયા તમને જોવા મળશે. તો અહીંયા એનો જવાબ આવશે તમારે કચ્છ. નીચેના પૈકી કઈ જોડ ખોટી છે? આરઝી હુકુમત, જુનાગઢ માટે શામળદાસ ગાંધી એવા વડાપ્રધાન, ગુજરાતની લક્ષ્મીબાઈઓ 1857ના વિપ્લવમાં, વાઘેર મહિલાઓ, બરોબર છે, ડાંગના દીદી એટલે કે પુણ્યબેન પકવાસા, બરોબર છે, સાચી વાત છે. હથિયાર રાખવાની ગાંધીજીએ છૂટ આપી હતી એક વ્યક્તિ, અને ભરૂચ જેનું ભૃગુપુર નથી પણ ભૃગુ કચ્છ ભરૂચ, બરોબર છે, એવું એનું નામ છે. ગુજરાત સરકાર દ્વારા તાના રીરી સંગીત મહોત્સવનું આયોજન ક્યારે કરવામાં આવે છે? તાના રીરી સંગીત મહોત્સવ 2003 થી ગુજરાત સરકાર છે એ ઉજવે છે, અને લતા મંગેશકરને અહીંયા સૌ પ્રથમ છે એવોર્ડ આપવામાં આવ્યો હતો. મહેસાણાના વડનગર ખાતે શર્મિષ્ઠા તળાવના કિનારે આ તાના રીરી મહોત્સવ છે ઉજવવામાં આવે છે, અને અહીંયા કારતક સુદ નોમ હોય છે ત્યારે આ ઉત્સવ છે ઉજવાય છે. તાના રીરીની વાત કરીએ તો નરસિંહ મહેતાની પુત્રી એવી કુંવરબાઈ, કુંવરબાઈની દીકરી એવી શર્મિષ્ઠા, અને શર્મિષ્ઠાનો પતિ એટલે કે ઘનશ્યામ, અને એની 2 દીકરી એટલે આ તાના અને રીરી. તાના એટલે એનું નામ સંધ્યા, અને રીરી એટલે એનું નામ છે સાવિત્રી. સંધ્યા સાવિત્રી 2 પુત્રી, બરોબર છે. અને કયો તો કે તાનસેનનો મલ્હાર રાગ પોતાનો ગાઈને એના શરીરની દાહ મિટાવી હતી, અને એટલા જ માટે છેલ્લે પાછી જળ સમાધિ પણ પોતે છે લઈ લીધી. વડનગરમાં ઉજવાય છે આ તાના રીરી મહોત્સવ. શિયાળામાં છે ઉજવાય છે કારતક સુદ નોમ, અને આવો જ શિયાળામાં એક વિન્ટર ફેસ્ટિવલ હોય છે સાપુતારામાં. સોમનાથ મંદિરનું સ્થાપત્ય કઈ શૈલીનું છે? તો કઈ શૈલી આવશે? સોમનાથ મંદિર એટલે સોલંકીઓ. સૌ પ્રથમ વાત કરીએ તો સોમનાથ મંદિર પહેલા ચંદ્ર એક ચાંદીનું બનાવ્યું, શ્રી કૃષ્ણએ સુખડનું બનાવ્યું, અને ભીમદેવે પથ્થરનું બનાવ્યું. અને મોહમ્મદ ગઝનીનું આક્રમણ થયું તો એને રોકવા માટે એક વ્યક્તિનો ત્યાં પાળ્યો છે, હમીરજી ગોહિલ, બરોબર છે, લાઠીના, જેને એ પર કવિ કલાપીએ ઘણા બધા પ્રસંગો લખેલા છે. અહીંયા લડતા લડતા એનો પાળ્યો હજી પણ હયાત છે, ત્યાં તે મૃત્યુ પામ્યા એ. અને આ જ ગુજરાતમાં જે આપણી નાગર શૈલી છે ભારતની મંદિર સ્થાપત્ય, નાગર શૈલીને ગુજરાતમાં ચોલુક્ય શૈલી તરીકે ઓળખવામાં આવે. એટલે સોમનાથ મંદિરનું સ્થાપત્ય ચોલુક્ય શૈલીમાં છે. પણ આ સોમનાથ મંદિરના સ્થપતિ એટલે કોણ હતા? તો કે પ્રભાશંકર સોમપુરા હતા, અને સરદાર વલ્લભભાઈ પટેલના સમયમાં એનો જીર્ણોદ્ધાર થયો, અને શિવલિંગની સ્થાપના છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના સમયમાં થઈ. તો એવું મંદિર છે આપણું સોમનાથ મંદિર. અને ગુજરાતમાં નાગર શૈલીને છે એ ચોલુક્ય શૈલી છે કહેવામાં આવે છે. ઓકે, તો અહીંયા સુધી છે એ આપણા ક્વેશ્ચન છે એ હતા. તો આ હતું મોડલ પેપર 5નું સોલ્યુશન. મોડલ પેપર 5ના સોલ્યુશનમાં હવે મારે તમને બતાવવાનું છે એ રહી ગયું. મેક્સિમમ છે આપણે લેવાનો પ્રયાસ છે એ કરેલો છે કે આદિવાસીઓની જે
બતાવવાનો છે એક મારે તમને પિક્ચર. ઘોંઘડું, ડાંગના આદિવાસીઓની અનોખી છત્રી, જેને શું કહેવાય? ઘોંઘડું. જોઈ લેજો. આ ન્યૂઝપેપરનું કટિંગ છે. એટલે તમને પ્રશ્ન એમ થાય કે કોઈ એવી કિતાબમાં તો કે ન જ આપ્યું હોય ને, કેમ કે આ નોલેજેબલ વ્યક્તિ હોય, સાંભળ્યું હોય કે જેને મારી જેમ ન્યૂઝપેપરમાં ઇન્ટરેસ્ટ હોય અને આવું કટિંગ છે એને પોતે રાખેલું હોય. તો અહીંયા જે વાંસમાંથી બનાવવામાં આવેલ છે વરસાદ સામે રક્ષણ મેળવવા માટે, એવું છે આદિવાસીઓની છત્રી, ઘોંઘડું. અહીંયા જો ખેતરે જતા મજૂરો હોય પોતપોતાની રીતે આ છત્રીનો છે ઉપયોગ કરે છે વરસાદ સામે રક્ષણ મેળવવા માટે. એટલે એનો જવાબ ઘોંઘડું, પણ યાદ રાખજો આ છત્રી. ઓકે, દર વખતે કાંઈક ઇન્ટરેસ્ટિંગ છે એ હોય છે, નવું નવું જાણવાનો મને શોખ થાય અને તમને આપવાનો શોખ થાય. એટલા માટે આ મોડલ પેપર 5 છે બહુ મેક્સિમમ તમારું સારું રહ્યું હોય એવી છે આશા રાખું છું. અને જો આ ઘોંઘડામાં કાંઈક તમને મજા આવી હોય તો આ એક ઘોંઘડું છે એ દબાઈ દેજો. એટલા માટે મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી તમામ વિદ્યાર્થીઓને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.